રાધે ફેમિલી તો પછી કેમ છો મોજમાં હું પણ મોજમાં તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું તો ગાઈસ અત્યારે 10:30 જેવું થયું વાગવામાં અને મમ્મી આ બેઠા છે લોટ પાડે છે અને અત્યારે મારા મામાની છોકરીની આવે છે એ મારા માસીના ઘરે પાછળ ઘરે ને ત્યાંથી આવે મારા ભાઈ લેવા ગયો અને અત્યારે લેસન કરી દો જોવો તમે અને કાલ શનિવારે કાલ રવિવારે અને આજ શનિવાર છે એટલે એના વ્લોગ તો કાલ આવે એટલે અને શું કહેવાય પહેલાં ઘડીક લેસન કરી નાખવું આવે ત્યાં સુધીમાં તો ફાઇનલી ગાઈસ અત્યારે આવી ગયા છે જો કેટલા દી રોકાવાનું છે કાલ વહી જવાનું છે ભાઈ એક દી રોકાવાનું હા કાલ તો રવિવાર છે પણ સોમવારે પેપર છે તે ઈને છે તારી ક્યાં છે મારે જેનો ઘરે હોય લખવાનું ત્યાં લઈને બી આવે ને એક તો આ વાંચે જો તમે પેપરનું હે ને પેપર હે ને અને આ તો મારા ચોપડા ખોળે બધા લેસન મારે બાકી છે જો થોડું ઘણું એ કરવાનું છે ફોનમાં જોજો ને તે એટલે તો ગાઈસ અત્યારે મેં જમી લીધું છે અને અત્યારે 2 જેવું થયું વાગવામાં અને આ વાંચે અને આ બેઠી શાંતિથી અત્યાર સુધી હું વાંચતો જ તો પણ મેં બેન કીધું ને આ વાંચે અને હવે શું કહેવાય ટ્યુશનનો ટાઈમ થાય છે એટલે હું ટ્યુશન જઈશ તો મળું તમને ડાયરેક્ટ ટ્યુશનથી આવીને ફાઇનલી ગાઈસ અત્યારે હું ટ્યુશનથી આવી ગયો છું ને અત્યારે ભેળ બનાવીશ જો એટલી આમાં અમારે 4 જણાને ખાવાનું છે આ ટમેટા સુધારે હું લીંબુ સુધારીશ પછી આ મસાલો નાખવાનો છે આમાં ભેળમાં કારણ કે આ બેનની ડિમાન્ડ છે ભેળ બનાવો એમ હું ક્યારેક ભેળ ખાતો જ પહેલાં હવે તો નથી ખાતો કારણ કે આવીને બહુ ભૂખ ન લાગી હોય થોડું ઘણું ખાઈ લેવાનું એટલી અને હવે આજ ભૂખ લાગી હારી એટલે ખાવશું ભેળ ને જોઈવી આપણે આ બધો તો અહીંયા તું બોસે લે શું કરે આ બધી શું કરે જોતો લે 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 શું કરેશ અને આઈંદર બધા જો શું કહેવાય ટીવી જોવે છે બધા મમ્મી હીરાગત છે કાંઈ ક્યાંય ઊભા છે આ ટીવીમાં સીઆઈડી આવે છે તો હવે હું ભેળ બનાવી નાખું પછી આપણે બીજી વાત કરવી તો ગાઈસ અત્યારે હવે આ ટમેટા નાખવી આમાં નાખી દઈએ બધા ટમેટા પછી આ લીંબુ નાખવાના છે આવડા પછી આ મસાલો નાખવાનો છે લાલ મરચાનો આ નાખવાનો આ બેમાં ગમે એક નાખશું આમાં તો હું પેલા બનાવી નાખું તો ગાઈસ અત્યારે હવે ભેળ ખાવા બેઠા છીએ જોવો તમે હું હે આ બધા બેઠા છે હવે ખાવા ભેળ આ તો મુદ્દો તૈયારમાં જ ખાઈ ભેળ મહેનત બહુ કરી પણ થોડીક જ બની બહુ વધારે ન બનાવી કારણ કે સાંજે ખાવાનું હોય એટલે તો પેલા ખાઈ લેવી ભેળ અત્યારે હવે જમી લીધું છે અને ઓલી વાસણ ધોવે અને આ બધો અહીં ઊભો છે જો મંગાવા ખાય ઊંઘ આવે હુઈ જાતું હો તને જ કહું છું અને બા અહીંયા બેઠા હે મમ્મી શું કરો મમ્મી ગાજ બટન કરે હે પાછા અહીંયા આવી ગઈ ને દાદાની બહાર છે બતાવું તમને કંઈક કરે દાદાને ભૈલો બે ઊભા હે ચોર્યા ડાયરેક્ટ મેડિકલ જઈને ટૂંકમાં એક ટીકડીની વાત કરે દવાની કંઈક શેરીમાં તો કોઈ છે નહીં જો તો હાલો હવે અંદર જઈએ આપણે અંદર બધા શું કરે અંદર તો તમે જોયું તો હવે ઘડીક રહીને વાત કરી બીજી તો ગાઈસ અત્યારે 8:30 જેવું થયું વાગવામાં અને અત્યારે અમે જોક્સ જોઈ અહીંયા કોઈ છે નહીં ઘરમાં અત્યારે જુઓ કારણ કે બધા વાર જમે ને મેં જમી લીધું ને પેટ બહુ ફૂલ થઈ ગયું કારણ કે અમે ભેળ ખાધી હતી
અત્યારે ખાલી એક રોટલી થાલી ને દરરોજ હું 2-3 રોટલી ખાઈ જાઉં છું પણ તોય હવે અને ઘરમાં જો બધું વેર વિખેર પડ્યું છે અહીંયા ધાબળા અને દફતર અહીંયા બધા ઠેલા ને દફતર બધું ભેગું થયું એટલે આ જગ્યા નકર હું અહીંયા દફતર મૂકું એને બદલે આ બધે ઠેલા કારણ કે મારા મામાની છોકરી નયા છે તમને ખબર જ છે અને જમી લીધું 8:30 જેવું થઈ ગયું અને હવે આ વ્લોગને આ જ આપી દઉં તો આઈ હોપ તમને મારો વિડીયો પસંદ આવશે પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું આજની નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય